વડોદરામાં શુભમ પાર્ક સોસાયટીમાં ગટરના ગંદા પાણીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના લીધે સોસાયટીમાં રહેતા એક પરિવારે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. શુભમ પાર્ક સોસાયટીમાં પીવાના પાણી સાથે નળમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી આવી રહ્યું છે, તેમજ પીવા માટે પૈસા ખર્ચી પાણીના જગ લાવવા પડે છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ ચૂંટણી આવે ત્યારે નિર્મલ જળની વાત કરે છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં ઠેર ઠેર ડ્રેનેજના ગંદા પાણી ભરાઈ રહ્યા છે. પીવામાં પણ ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક બાજુ વડોદરામાં રોગચાળો ફેલાયો છે, ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધી રહ્યા છે, ત્યારે આ શુભમ પાર્કના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે. અહીંયા મચ્છરોનું બ્રીડિંગ થઈ રહ્યું છે, એટલે મચ્છરોનો ઉપદ્રવ સ્પષ્ટ જોઈ શકાય છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતે ડોક્ટર છે, એમને ખબર છે કે આ મચ્છરોનો ઉપદ્રવથી કેટલી ગંદકી ફેલાય, પરંતુ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠાય છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદામાં છે. અને શુભમ પાર્ક સોસાયટીના એક રહીશ જે ખાનગી બેંકમાં ચીફ મેનેજર છે, એમને તો કમિશનર ઓફિસ જઈ અને પરિવાર સાથે સામૂહિક આપઘાત કરવાની ચીમકી પણ આપી, છતાં તંત્ર કુંભકર્ણની નિંદામાં. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે, પરંતુ હજુ પણ મહાનગરપાલિકાનું તંત્ર પહોંચ્યું નથી. સૌ પ્રથમ આપણે જેમને પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે એવા મિનેશ પાઠક સાથે વાત કરીશું. શું કહો છો, ગંદા પાણીથી તમે પરિવાર સાથે આત્મહત્યા કરવાનું વિચારો છો? સાહેબ, આ વસ્તુ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. છેલ્લા 3-4 મહિનાથી તો ગટરના પાણી ઉભરાય છે. પૂર આવ્યા પછી તો એનો વધારો થયો છે. હવે રોજ મરી જવું એના કરતાં એક વખત મરી જવું સારું છે. બીજું કે મારા ઘરમાં 83 વર્ષના મારા પિતાશ્રી છે, મારી સોસાયટીમાં 93 એજ છે, 65 છે, 75 જેવા ઘણા વડીલો છે કે જેને પણ આવી રીતના બીમારીનો સામનો કરવો પડે છે. અમે વારંવાર કરી છે રજૂઆત, તે છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે કંટાળીને કાલે મેં કમિશનર સાહેબને 3 વખત ફોન માર્યા. કમિશનર સાહેબે મારા ફોન ઉચકી ન શક્યા, એટલા માટે હું પર્સનલી ગયો અને મેં જે ચીમકી આપી, જે ચીમકી નથી, હું વાસ્તવિક કહું છું કે જો દિન 2 કે 3ની અંદર આનું નિરાકરણ નહીં આવે તો હું જાહેર જનતાની સામે આપઘાત કરવાનો છું. જ્યારે નાગરિકો મત આપે છે ત્યારે સત્તા પ્રાપ્ત થાય છે. સત્તા નશીન થયા પછી નશામાં ચકચૂર સત્તાધીશો ક્યારે જાગશે? નાગરિકો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારે અને તંત્ર ના પહોંચે, મીડિયા પહોંચી ગયું. આપણે એક મહિલા છે, એમની સાથે વાત કરીશું. શું કહો છો બેન, આ ફિનાઇલની બોટલ લઈને ફરો છો, કોર્પોરેશન વાળા તો ફોગિંગ કરવા આવે છે. શેનું ફોગિંગ કરે છે? કોઈ ફોગિંગ નથી. જ્યારે કમ્પ્લેન કરીએ છીએ એ દિવસે આવે છે, પછી કોઈ ફરકતું નથી. આવા ઓછામાં ઓછા 20 થી 25 બાટલા અમે લોકો વાપરી ચૂક્યા. મારા ઘરમાં 97 વર્ષના મારા સાસુ છે, એમને ડાયરિયા દર બીજે દિવસે થઈ જાય છે. હું તમને હમણાં એમના મુલાકાત કરાવીશ. અને પ્રી મોન્સૂન કામગીરી અમારી સોસાયટીમાં આજે હું 33 વર્ષથી રહું છું, પણ કોઈ દિવસ થઈ નથી. કેમ કે કોઈ પણ મોટી ગાડી, જેટિંગ મશીન, પેલો ખાડકુવાનો ટેન્કર, કશું અમારી સોસાયટીમાં આવતું નથી. 40 ઘર છે અને એનો વપરાશ જેટલા લીટર રોજ હોય એની સામે 1000 લીટર વાળું ખાડકુવાનું ટેન્કર દિવસમાં 2 વાર ક્યારેક આવી જાય છે. બાકી કોઈ વસ્તુ બનતી નથી. એટલે માત્ર તંત્ર પોકાર વાતો કરે છે. એક બેન એવા પણ છે કે જેમના હાથ પર ચામડીના રોગ થયા છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ચામડીના રોગ થઈ ગયા, પરંતુ રોગ પ્રવેશી ગયો, પરંતુ તંત્ર હજુ પહોંચ્યું નથી. આપણે બેન સાથે વાત કરીશું. બેન, શું કહો છો? ગંદા પાણીની તકલીફથી સ્કિન ડિસીઝ થઈ છે. હવે આ સિનિયર સિટીઝનો ને અમને આવી તકલીફ થાય, ગટરના પાણી મિક્સ થતા હોય અને આ તકલીફો થાય, તો સરકાર તંત્ર જરા વિચારે તો સારું અમારા માટે. પીવાના પાણીમાં વાસ આવે છે, નહાવાના પાણી એનાથી સ્કિન ડિસીઝ થાય છે, બધું મિક્સ થઈને આવે છે પાણી, એના લીધે આ તકલીફ થઈ છે મને. મોટી ગાડી આવવા માટે રસ્તો ખુલ્લો નથી, એટલે વિશ્વામિત્રી નદી પર દબાણ થયા અને સોસાયટીમાં ગટરના પાણીની નદીઓ વહી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.